સમાચારમાં આગળ વાત કરીએ તો વડોદરા શહેરમાં ચોમાસાની ઋતુ વચ્ચે બેવડી ઋતુ અને વરસાદના કારણે રોગચાળાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે। શહેરની ચેપી રોગ હોસ્પિટલમાં હાલ દર્દીઓની ભીડ જોવા મળી રહી છે। ખાસ કરીને ઝાડા ઉલટી, મેલેરિયા સહિતના ચોમાસુજન્ય રોગોથી પીડાતા દર્દીઓ સારવાર માટે હોસ્પિટલમાં પહોંચી રહ્યા છે। હાલ હોસ્પિટલમાં અંદાજે 30 જેટલા દર્દીઓ સારવાર હેઠળ દાખલ હોવાનું જાણવા મળ્યું છે। ત્યારે ડોક્ટરોએ લોકોને સાવચેતી રાખવા અને શુદ્ધ પાણી તથા તાજો ખોરાક લેવા અપીલ કરી છે। વડોદરા શહેરમાં ચોમાસાની ઋતુ વચ્ચે હવે રોગચાળાની સ્થિતિ પણ ચિંતા ઊભી કરી રહી છે। વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ, ગંદકી અને મચ્છરોના ઉપદ્રવ સાથે બેવડી ઋતુના કારણે લોકો વિવિધ બીમારીઓનો ભોગ બની રહ્યા છે। જો અત્યારે ચોમાસામાં વરસાદ પડે છે, વરસાદ બંધ થઈ જાય છે અને એમાં રસ્તામાં ખાડા ખાબોચિયા ભરેલા હોય, એમાં મચ્છરનો ઉપદ્રવ થાય, વત્તા પાણી ખરાબ આવે, એના લીધે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગો થાય છે। હવે એમાં મેલેરિયા, કમળો, ટાઇફોઇડ, ઝાડા ઉલટી જેવા કેસો અમારે ત્યાં આવી રહ્યા છે। હવે જુઓ, મચ્છરના કરડે એનું ધ્યાન રાખવાનું, મચ્છરદાનીમાં સૂવું જોઈએ અને ચોખ્ખું પાણી પીવું જોઈએ। ક્લોરિનેશન કરેલું અથવા તો પછી ઉકાળેલું પાણી પીવો તો આ રોગ ના થાય। હા, અને બહારના તળેલા ઠંડા પદાર્થો ખાવાનું ટાળવું જોઈએ। કેટલા લોકો એડમિટ છે હોસ્પિટલ અત્યારે આ દવાખાનામાં 29 પેશન્ટો દાખલ છે। હા, એટલે આ ચોમાસાની ઋતુ દરમિયાન અમારે વધારે દર્દી આવતા હોય છે, એ પ્રમાણે અત્યારે પણ વધારે છે।